ગઢપુરના દરબારમાં સર્વોપરી શ્રીહરિ ભક્તોને દિવ્ય દર્શન આપી રહ્યા હતા ત્યારે ભક્તોના હૈયે આનંદની હેલી હતી. આખા ગઢપુરના દરબારમાં ત્યારે ભક્તિનો માહોલ જામ્યો હતો. દાદા ખાચર અને તેમનો આખો પરિવાર તો બસ મહારાજ અને સંતોની સેવામાં જ રાત દિવસ મગ્ન રહેતા. તેમની જગતના કોઈ વ્યવહારની કે સંપત્તિની જરાય ચિંતા નહોતી, કારણ કે તેમણે પોતાનું સર્વસ્વ મહારાજના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. પરંતુ બીજી બાજુ દરબારના કારભારીના મનમાં એક ઊંડી ચિંતા સતાવી રહી હતી. ખેતી તો 1800 વીઘાની વિશાળ જમીન પર હતી, પણ તેને ખેડવા માટે બળદ પૂરતા નહોતા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે સરકારી મહેસૂલ ભરવું પણ હવે મુશ્કેલ બની ગયું હતું. આ ચિંતા જ્યારે કારભારીએ બ્રહ્માનંદ સ્વામીને કરી અને સ્વામીએ મહારાજને આ બધી હકીકત જણાવી, ત્યારે ભક્તવત્સલ પ્રભુનું હૃદય દ્રવી ઉઠ્યું. મહારાજ આ ભક્તો પર અત્યંત રાજી થયા, કારણ કે જે ભક્તો વ્યવહારની ચિંતા છોડીને માત્ર ભગવાનની ભક્તિમાં જ મસ્ત રહેશે, તેમની ચિંતા તો સ્વયં ભગવાન કરે છે. મહારાજે હસીને તરત જ ઉકેલ આપ્યો. તેમણે કહ્યું, સ્વામી, પાર્ષદોને કહી દો કે એભળ બાપુની ગાયોના જે વાછરડાઓ અત્યારે બીડમાં ચરીને મોટા સાંઢ જેવા થયા છે, તે બધાને આજે ભેગા કરે. સ્વામી તો આ સાંભળીને હેબતાઈ ગયા. તેમણે મહારાજને ચેતવતા કહ્યું, મહારાજ, એ તો સાવ વકરી ગયેલા છે અને ભારે મારકણા છે, એને પકડવા કેવી રીતે? ત્યારે મહારાજે હસીને અત્યંત આત્મવિશ્વાસ સાથે કહ્યું, સ્વામી, તમે પાર્ષદોને કહી તો જુઓ, એ બધાને ભેગા કરી લેશે અને અમે એ બધાને નાથી દેશું. 36 વાછરડા છે, તે 18 જોડી બળદ થઈ જશે અને બાપુની જમીન આરામથી ખેડાશે. સ્વામી તો વિચારમાં પડી ગયા કે જેની નજીક જતા પણ ડર લાગે એવા માતેલા સાંઢને મહારાજ વળી કેવી રીતે નાથશે? પણ મહારાજનો આદેશ હતો એટલે બધો સરંજામ અને દોરડા તૈયાર રખાયા. બીડના મેદાનમાં ધોળની ડમરીઓ ઉડી રહી હતી અને 36 માતેલા સાંઢ ગર્જના કરી રહ્યા હતા. પાર્ષદો કડિયાળી ડાંગ લઈને ચારે બાજુથી એમને ઘેરીને ઊભા હતા. ત્યારે મહારાજ ત્યાં પધાર્યા અને બધાના શ્વાસ અદ્ધર થઈ ગયા. મહારાજે નજીકના એક ઊંચા ઝાડ પર ચઢાણ કર્યું અને ત્યાંથી એક વિરાટ કૂદકો માર્યો. એ જ ક્ષણે મેદાનમાં જે દેખાયું તે અકલ્પનીય હતું. શ્રીહરિએ એક સાથે 36 સ્વરૂપ ધારણ કર્યા અને 36 સ્વરૂપો એક સાથે 36 વાછરડાઓની પીઠ પર સવાર થઈ ગયા. મહારાજનો દિવ્ય સ્પર્શ થતાં જ પેલા તોફાની સાંઢ એક ક્ષણમાં સાવ ગાય જેવા ગરીબ થઈ ગયા. મહારાજે નીચે ઉતરીને એકીશ સાથે બધાના નાકમાં નાથ નાખી દીધી અને બધાને ખેતી માટે તૈયાર કરી દીધા. આ અદ્ભુત સામર્થ્ય જોઈને બ્રહ્માનંદ સ્વામીથી રહેવાયું નહીં. તેમણે વિનોદમાં ચપટી વગાડતા કહ્યું, મહારાજ, પૂર્વે કૃષ્ણાવતારમાં આપે 7 સાંઢ નાથ્યા હતા, પણ આજે તો આપે હદ કરી દીધી, આખા 36 નાથ્યા. લાગે છે કે નાથવાની આ કળા તમારી વર્ષો જૂની છે. સ્વામીની આ મીઠી ટકોર સાંભળી મહારાજે મંદ મંદ હાસ્ય કર્યું અને જોધા ભરવાડ
તથા ભગુજીને આદેશ આપ્યો કે આને 2-3 દિવસ પલોટીને ખેતીના કામે લગાડી દેજો. હવે બળદ તો તૈયાર હતા, પણ 1800 વીઘાની વિશાળ જમીન હોવા છતાં તે વર્ષોથી પડતર પડી હતી. જમીન પર કાંઈ વાવી શકાય તેમ નહોતું, કારણ કે આખું બીડ બોરડીઓ, બાવળ અને ઝાડા ઝાખરાથી ભરાઈ ગયું હતું. આ પડતર જમીનને સાફ કરવી એ કોઈ સામાન્ય કામ નહોતું. જ્યારે આ વાત શ્રીહરિના જાણવામાં આવી ત્યારે તેમણે સંતો અને ભક્તોને બોલાવીને અત્યંત ગદગદ થઈને કહ્યું, જુઓ, એભલ પરિવારે તો અમને પોતાનું સર્વસ્વ સોંપી દીધું છે. આવા ઉત્તમ ભક્તોની સેવા કરવી એ તો અમારી જ સેવા કરવા બરાબર છે. માટે હવે આપણે સૌએ સાથે મળીને આ સેવામાં લાગી જવાનું છે. આ ભગીરથ કાર્ય વહેલી તકે પાર પડે તે માટે શ્રીહરિએ પોતે પ્રત્યક્ષ દેખરેખ રાખવાનો નિર્ણય કર્યો. ખેતરની દક્ષિણ દિશામાં એક વિશાળ બાવળનું ઝાડ હતું. મહારાજે ત્યાંની જગ્યા સાફ કરાવી, તેના પર નદીની પવિત્ર રેતી પથરાવી અને સુંદર ઢોલીઓ બિછાવી ગાદી તકિયાની વ્યવસ્થા કરાવી. આજુબાજુમાં મોટા તંબુઓ તાણવામાં આવ્યા, જેમાં સંતોના ઉતારા રાખ્યા અને ભક્તો માટે પણ સુંદર બેઠકની વ્યવસ્થા કરી. જાણે આખું મેદાન એક દિવ્ય છાવણીમાં ફેરવાઈ ગયું. શ્રીહરિએ આદેશ આપ્યો કે આ બીડમાંથી એકે એક બોરડી અને ઝાડવા મૂળમાંથી ખોદી નાખો. આટલા મોટા કામમાં સેવા કરનારા સંતો અને ભક્તો ભૂખ્યા ન રહે તે માટે મહારાજે ભોજનનો સુંદર પ્રબંધ કર્યો. જગન્નાથાનંદ સ્વામીને 50 સંતોની ટુકડી સાથે રસોડાની સઘળી વ્યવસ્થા સોંપી દીધી. એ દિવસોમાં અત્યારના સમય જેવા આધુનિક મશીનો નહોતા. 1800 વીઘા જમીનમાંથી પથ્થરો વીણવા, બોરડીઓ ખોદવી અને જમીનને સમતળ કરવી, આ બધું જ કામ હાથેથી કરવાનું હતું. મહેનત તો બહુ જ હતી, પણ ત્યાં સાક્ષાત પ્રભુનું સાનિધ્ય હતું. મહારાજ પોતે સ્થળે સ્થળે પધારતા, સંતોને પ્રોત્સાહન આપતા અને તેમની સેવા નિહાળીને રાજી થતા. પ્રભુને રાજી કરવાની તમનામાં સંતો અને ભક્તો પણ થાક ભૂલીને ખડે પગે સેવામાં લાગી ગયા. દિવસોની અથાક મહેનત બાદ 1800 વીઘાની એ પડતર જમીન હવે ખેતી લાયક બની ગઈ. મહારાજે હમણાં જ નાથેલા પેલા 36 વાછરડાઓને ખેતીના કામે જોડ્યા. ચોમાસું બેસે અને વરસાદની પહેલી હેલી થાય તે પહેલા તો આખી જમીન વાવણી માટે તૈયાર થઈ ગઈ હતી. મહારાજે અત્યંત રાજી થઈને એભળ કાચરને આશીર્વાદ આપતા કહ્યું, બાપુ, જમીન તૈયાર થઈ ગઈ છે. હવે વાવણીનો વરસાદ થાય એટલે વાવણી કરી લેજો. આ વિશાળ સેવા કાર્ય પૂર્ણ થતા શ્રીહરિએ તમામ સંતો અને ભક્તો પર પોતાનો અઢળક રાજીપો વરસાવ્યો. સૌના હૈયામાં તૃપ્તિનો આનંદ હતો કે તેઓ પ્રભુના કાર્યમાં નિમિત્ત બન્યા. જ્યારે બધું જ કામ સંપન્ન થયું ત્યારે મહારાજે પોતાનો ઉતારો ફરીથી અક્ષર ઓરડીમાં કરાવ્યો. ખરેખર, જ્યારે ભક્ત બધું ભગવાનને સમર્પિત કરી દે છે ત્યારે ભગવાન પોતે ભક્તના કામ કરવા માટે મેદાનમાં ઉતરે છે.